ક્યારે નક્કી થયું કહળ? કહળ કહળ બાપુ મને નથી ખબર. આપ આંટીને જ પૂછો. તો આ પ્રસાદ હવે અમને પણ મળશે ને? મળવો તો જોઈએ. પણ બેનબાઈ તો બાપુના હાથમાં જ આપવાનું કહ્યું છે. અચ્છા, તો આ પ્રસાદ અમને ચાખવા મળશે કે નહીં કહળ? મળશે કે નહીં કહળ? હા હા મળશે ને, મળશે. આલ્યો. ના ના, રહેવા દે. ગંગાબાએ એના માટે પ્રસાદ બનાવ્યો છે તો એને જ ખાવા દો, નહીં કહળ? તમે લેશો? તમે તો લ્યો. ના ના, ગંગાએ તમારા માટે મોકલ્યો છે, તમે ખાઈ લો. અમે તો બહુ જમ્યા. હા, ચાલ હરિયા. ઓયા. તારો ઉપવાસ છે બેટા, તું ખાઈ લે. હા, ખા બેટા. કહળ, આ વખતે તું બચી નહીં શકે. દર વખતે તું બચીને નીકળી જાય છે. આ એવું ઝેર છે જે ના તને જીવવા દેશે, ના મરવા દેશે, અને ના તો ગંગા હારે લગ્ન કરવા દેશે. બેટા, હજુ તો એ સુખડી ખાય છે, તો એમાં હસો છો શું કામ તાર કાઢીને? એને સુખડી ખાધી, મોઢામાંથી લોહી નીકળ્યું, વખતુમાં રડ્યા, આપણે હસ્યા, એ બધું કાંઈ થયું નથી, પણ થશે ખરું તાર કાઢી. ક્યારે? સુખડી પેટમાં જાય, એનું ઝેર બને, પછી થાય ને તમારે બધું તરત જોડે છે. આખો ડબ્બો સુખડી ખાઈ ગયો, બીજા બધાએ પણ ખાધી. હરિયા, એ ઝેર બરાબર મેળવ્યું તું ને? હા, ઝેર તો બરાબર મેળવી તું. જો આને કઈ નહીં થાય ને તો માર પડવાનો છે તાર કાઢીને. વાહ, આવી સરસ સુખડી મેં પેલા કદી નથી ખાધી. અચ્છા, હા, તમને તો સુખડી બનાવતા જ ક્યાં આવડે છે, નહીં કહળ? તમને ભાઈવી હોય તો મારી પાસે બીજું ડબ્બું પણ છે. એટલે બેટા તમે 2 ડબ્બા લાવેલા? ના, પહેલા તો હું એક જ ડબ્બો લાવેલ, અને પછી મને મંદિર પાસે એક ભિખારી મળ્યો હતો. હાલો. સાંભળ્યું તમે બા? મેં ઝેર તો ભભરાવ્યું તું તાર કાઢીને. તો પછી આ મરશે ક્યારે? મને પણ એ જ ખબર નથી. પછી મેં ભિખારીને 2 ટુકડા આપ્યા. હું જરાક આગળ ગઈ ત્યાં મને સાધુ બાબા બન્યા. સાધુ બાબા? અલખ નિરંજન, પ્રણામ સાધુ મહારાજ. દક્ષામ દેહી. ભિક્ષા તો નથી મારી પાસે. આ ડબ્બામાં પ્રસાદ છે ને? પ્રસાદ? તમને કેવી રીતે ખબર પડી? તમે જોઈ ગયા? મારી 3 આંખો છે, મને બધું જ દેખાય છે. જુઠ્ઠું ના બોલો. મેં હમણાં પેલા ભિખારીને છે ને પ્રસાદ આપ્યો હતો, ત્યારે તમે જોઈ ગયા હશો ને? સાચી વાત છે તારી. આ પ્રસાદ મને? હવે તમે પણ ભાગ પડાવશો બાપુના પ્રસાદમાં? હા, અને એમ પણ આ પ્રસાદ તો મારા માટે બન્યો છે ને. આમ તો આ પ્રસાદ મારા બાપુ માટે છે, પણ ગંગાબેનબાઈ શીખવાડ્યું છે કે પ્રસાદ માટે કોઈને ના ના પડાય.
અરે અરે અરે, સાધુ છું, ભિખારી નહીં. મને તો આ બધો જ પ્રસાદ જોઈએ છે. પણ આ તો મારા બાપુ માટે છે. મારાથી તમને ગંગાબાએ શું કહ્યું છે કે પ્રસાદ માટે ના નહીં કહેવાની? તમે તો બહુ ચાલાક છો સાધુ મહારાજ. ઠીક છે, આ લઈ લો. વાહ વાહ દીકરા, તું ખૂબ દયાળુ છે. અલખ નિરંજન. પ્રણામ સાધુ મહારાજ. અરે ડબ્બો તો લઈ લઉં. મમ્મીને ખબર પડશે ને તો મારશે. અરે આ સાધુ મહારાજ ક્યાં ગયા? લો, સાધુ મહારાજ તો ડબ્બો લઈને જતા રહ્યા. મમ્મીને ખબર પડશે ને તો એ મને મારશે. બાપુનો ઉપવાસનું શું? કોઈ વાંધો નહીં, હું ડબ્બો તને અહીંયાથી આપી દઈશ. પણ આવી રીતે કોઈ સાધુ મહાત્મા માંગે ને તો આપી દેવાનું. ક્યારેક ક્યારેક સાધુ મહાત્મા તો ચમત્કારી હોય છે. હા બા, આ પણ કોઈ બહુ મોટા સાધુ લાગતા હતા. એમને જોઈને આંખો અંજાઈ જાય. માથે જટા, ગળામાં રુદ્રાક્ષની માળા, એકદમ શંકર ભગવાન જેવા દેખાતા. નક્કી એ ગિરનારી બાવા જ હશે. પણ એ પાનબાઈને કેમ મળ્યા હશે? અને અમારી પાસે તો કાંઈ નહોતું લીધું. આ પાનકીનો ડબ્બો પણ લઈ ગયા. કંઈક તો થયું છે. પણ બેટા, તારો ડબ્બો જો એ સાધુ મહાત્મા લઈ ગયા હતા તો આ 2 ડબ્બા તારી પાસે કેવી રીતે આવ્યા? હું મારા બાપુને થોડી ભૂખ્યા રાખું. હું ઘરે દોડતી ગઈ અને આ વખતે 2 ડબ્બા લઈને આવી. પાછું કોઈ મળી જાય, મારા બાપુ માટે 1 ડબ્બો તો રહેવો જોઈએ ને પ્રસાદનો. અરે વાહ જોગમાયા, તમે તો ખૂબ જ હોશિયાર છો. હા, એવું તો આખું ગામ કે છે. અરે હા, હું હવે ઘરે જાઉં. બેનબા ભૂખ્યા છે. હું જઈશ ને એ પછી જે પ્રસાદ ખાશે. પાનકી ઉભા રહો. પાનકી, આ તમારા ગંગાબા માટે. હાલો, હવે તમારા મામી નહીં વઢે. સારું, આવજો. આવજો. હવે મારે સુખડી બનાવવી હોય તો જાતે બનાવવાની છે કે કોઈની પાસે શીખવાની છે? હવે તમારે શું કામ સુખડી બનાવવી છે? હવે તો ગંગા બહુ જ બનાવશે સુખડી ગહળ માટે. હે આયું જોવે છે ધાર કાઢીને? આ ચપ્પલ મેં પહેલા જોયેલા છે. તો પહેર્યા હોય તો જોયા જ હોય ને. ના ના ના, તમારા પગમાં નથી જોયા. હા, યાદ આવ્યું. તમે ભિખારીના ચપ્પલ જોડ્યા છે? ભિખારીના ચપ્પલ ચોર્યા છે તમે? મોઢું સંભાળીને વાત કર. હું રાજાનો અંગત સલાહકાર, હું અને ચપ્પલ ચોરું? હે? લાગે તો એવું જ છે. એક કામ કરો, તમારો હાથ આગળ લાવો તો. હા. કેમ? મારા હાથમાં હું જોઉં છે તારે ધાર કાઢીને? ને ચપ્પલ વાળો ભિખારીને છે ને સુખડી આપેલી. મારે તમારે છે ને હાથ સૂંઘવા છે કે તમારા હાથમાંથી સુખડીની સુગંધ આવે છે કે નથી આવતી. એ ક્યાં એ ભિખારી અને ક્યાં હું? બહુ વધારે ફરક નથી હો. એ તું જતી હોય તો જાને ધાર કાઢીને જા. ધાર કાઢીને જવું છું ને હવે. ભૂખ ના મારે હું બોલવું એ કઈ સમજાતું નથી. ધાર શું શું?
ચાલ. ગંગાબેનબા, આ મામીના 2 ડબ્બા અને આ કહળ બાપુએ તમારી માટે ખાસ પ્રસાદ મોકલાયો છે. ગંગા બેટા, સાચું કહો, પોતાના પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ કરતી ઘણી સ્ત્રીઓ જોઈ છે, પણ પોતાની થનાર પત્નીના સુખાકારી માટે ઉપવાસ કરનારો પુરુષ પહેલી વાર જોયો. હરસંગજી ખૂબ જ સારા માણસ. બાપુ કોના છે? તારા જ રે બહુ ચાંપલી. હે મારા મહાદેવ, મારી ગંગા અને કરસંગની જોડી સલામત રાખજો. હું તો તમારી ગાય છું ને, ગાય છું બા, હું તમારી. વાંક મારો હતો કે મેં તારો ભરોસો કર્યો? વાંક મારો હતો કે મેં તને કામ સોંપ્યું? તમે મારી વાત તો સાંભળો. મેં એમાં ઝેર તો ભભરાવી જ તું, પણ પેલા સાધુ બાબા આવી જશે ને બધો પ્રસાદ લઈ જશે એની મને ક્યાંથી ખબર હોય ધાર કાઢીને? તું મંદિર પાસે છોકરીને મળ્યો તો તે નજર કેમ ના રાખી? દૂર કેમ ગયો તો? તમને હું કહું, હું ત્યાં ઊભો તો ને, ત્યાં એક માણસ આવીને મને ભીખમાં રોટલો આપી ગયો, એટલે હું એની પાછળ પાછળ ગયો ને, એમાં જ આ બધું થયું તાર કાઢીને. રોટલો આપી ગયો તો ત્યાં જ ઉભા ઉભા ખવાય ને. ક્યાંથી ખાવું? અને શાક તો આપ્યું જ નતું ધાર કાઢીને. ઠીક છે, યાદ રાખજે, આવતીકાલે ખાંડુ જવાનું છે ગંગાબાને. આપણે બહુ મોટું કારસ્તાન કરવાનું છે, યાદ છે ને? હા, બધું બરાબર યાદ છે. યાદ રાખજે હરિયા, આ વખતે એક પણ ભૂલ ના થવી જોઈએ. નકાર મારી ચાબુક ને તમારો વાહો. શું બોલ્યો? ઓ માડી રે, આ તો મારી ધાર નીકળી ગઈ. બહુ દુખે છે ભાઈ, બહુ મારે. બા, મારી વફાદારીનું આવું ફળ આપ્યું મને તમે. આ બા, બા, બા સાહેબ તમે, બા સાહેબ, બા સાહેબ મને છોડી દો ને. અમે ભાઈ મારીને મારો વાહ ઊંચાડી નાખ્યો છે તાર કાઢીને. હરિયા, પ્રતાપે તો બસ તારો વાહો ઓજાડ્યો છે, પણ હું તને ફાંસીના નીચે કચડાવી દઈશ. એક કામ સરખું નથી થતું તારાથી. અરે બા સાહેબ, તમને કેવી રીતે સમજાવું? તમે મારી વાત માનો. મેં છે ને સુખડીમાં બરાબર ઝેર નાખ્યું તું. અરે એટલું ઝેર નાખ્યું તું ને કે કહળ તો શું, કળપાનો આખો પરિવાર પરવારી ગયો હોત. પણ કોણ જાણે ક્યાંથી પેલા સાધુ બાબા આવ્યા અને બધી સુખડી લઈ ગયા. અત્યારે તો બિચારા એ સ્વર્ગવાસી થઈ ગયા હશે ધાર કાઢીને. એ બધું છોડ. મારા પ્રતાપને હું આમ ચિંતામાં બેઠેલો ન જોઈ શકું. ખાંડુ જશે અને ગંગા કહળના ઘરમાં વહુ બનીને જશે. તો હવે એમાં આપણે તો હું કરીશ કે ધાર કાઢીને? હું તારી ધાર કાઢી નાખીશ હરિયા. ચાલ, મને માયાવી પાસે લઈ જા. મારે એમને કંઈક મોટું કરવાનું કેવું છે. ગંગા એ ઘરમાં વહુ બનીને ના જવી જોઈએ. ચાલ. શું ચાલ હવે? ના. અરે બા સાહેબ, ત્યાં ન જવાય. માયાવીને ખબર પડી ને કે મેં એમનું ઠેકાણું બતાવ્યું છે, એ વિચારીને તો મારા મોતિયા મરી ગયા. તારું જે થવું એ થાય, પણ મારે આજે માયાવી જોડે વાત કરવી જ છે. ચાલ. ના બા સાહેબ, તમે મારી વાત માનો. બા હોય ને તો ત્યાં જવાય, આમ ન જવાય. બા સાહેબ, મારી વાત માનો, આમ ન જવાય. ચૂપ રહો, મને ન જવાય. ભૂલ નહીં, એ માયાવી છે તો હું ભાનુમતી ગોહિલ છું. આખા ગામની બા સાહેબ છું. આખા ગામના બા સાહેબ, તમારી વાત સાંભળો. પહેલા છે ને હું માયાવી પાસે જાઉં અને એમને કહું કે આખા ગામના બા સાહેબ છે ને તમને મળવા માંગે છે. અરે આ માયાવી છે ને વાતે વાતે ધાર કાઢી નાખે એવો છે. અમે ગામના ધણી લોકોને પૂછીને મળવા જઈએ? એટલા ખરાબ દાડા નથી આવ્યા અમારા. ચાલ કહું છું. અરે હા, મારી ધાર કઢાવતો આજે લઈ જાઉં છું તમને.
આપે છે. અલ્યા એ હરિયા, અલ્યા એ હરિયા, આ મને જોઈને ડરી ગયો છે કે શું, કે આમ આંખ બંધ કરીને બેઠો છે? એને કે ગામના બા સાહેબ આવ્યા છે, કઈક આસન મંગાવે, અમારી આગતા સ્વાગતા કરે, ઉભો થઈને અમને પ્રણામ કરે. એવો તે કેવો માયાવી છે. બા સાહેબ, હું તમને પ્રણામ કરું છું, હું તમને હાથ જોડું છું, હું તમારા પગે પડું છું. આ કઈ તમારી પ્રજા નથી કે તમે બોલો ને એમ આ કરે. આ છે ને સિદ્ધ માયાવી છે, એ આપણને પ્રણામ ના કરે, આપણે એમને પ્રણામ કરવા પડે. એ બેસે અને આપણે ઉભા રહેવું પડે, એ બોલે એટલે આપણે સાંભળવું પડે. મને એમ કોઈનું સાંભળવાની આદત નથી હરિયા. એટલે જ કહું છું કે આંખ ખોલે ને એ પેલા આપણે ભાગી જઈએ. હાલો. હું ભાગું? હું લોકોને ભગાવું. તમે મારા હાડકા ભંગાવશો. માયાવીને ખબર પડી ને તો માયાવી મંત્ર ફૂંકશે ને પછી મને ઉંદર કે બિલાડી બનાવી દેશે તો મારું શું થશે? મારા લગન નથી થયા. એ હરિયા, તારા રોદડા રોવાનું બંધ કર. ઉઠાડાને. આ કઈ વખત છે ઊંઘવાનો? બા સાહેબ, એ ઊંઘતા નથી, એ આમ કરીને સાધના કરી રહ્યા છે. અને બીજી છે ને મંત્રો ફૂંકે અને કાંઈ પણ કરી શકે. કાંઈ પણ કરી શકે છે તો મારા દીકરા પ્રતાપના લગ્ન કેમ કરાવી નથી દેતો ગંગા જોડે? પેલા કહળને મંત્ર ફૂંકીને ગાયબ કેમ નથી કરી દેતો? મારા દીકરાનું દુઃખ અને ખબર છે. એ બા માયાવી છે, એમને બધી જ ખબર છે. આ બહાર જઈને એમના વિશે કોઈ કસાતું બોલે ને એ પણ અમને ખબર પડી જાય છે. આ બધો કેવો કોલાહલ ફેલાવી રાખ્યો છે? એ હરિયા, મારી તપસ્યા ભંગ કરવાની હિંમત કેવી રીતે થઈ તારી? અને કોણ છે આ સ્ત્રી? અહીં કેમ લાવ્યો છે? બા સાહેબ, આ માયાવી છે. માયાવી બા સાહેબ છે, બાના માતૃશ્રી. હા, પણ અહીં કેમ લાવ્યો છે? કેમ લાવ્યો એટલે? તમે જે ભૂમિ પર બેઠા છો ને એના માલિક છીએ અમે, અને અમને ક્યાંય જવા માટે કોઈને પૂછવાની જરૂર નથી. બસ, તું જ્યાંની પણ માલિક હશે અહીંના માલિક કલિરાજ છે. તમે અહીંથી જાઓ માતા. મારા પરમ ભક્ત પ્રતાપસિંહના માતા છો, એ માટે તારી ઉદ્ધતાને હું ક્ષમા કરું છું. નહીતર જોયું ને, કોઈ ઉદ્ધતાઈ કરે તો કેવો ક્રોધ આવે તમારા જેવા સિદ્ધ પુરુષને પણ. તો વિચાર તો કરો, આખા ગામના ધણી મારા દીકરા પ્રતાપને પેલો કહળ વાતે વાતે ઉતારી પાડે છે માયાવી. તમારા જેવા શક્તિશાળી પુરુષ એની સાથે હોવા છતાં એના મનનું ધાર્યું ન થાય તો એ કેવી ખરાબ વાત કહેવાય માયાવી. રડો નહીં માતા, રડો નહીં. રડું નહીં તો શું કરું? હું માતા છું, મારા દીકરાનું દુઃખ મારાથી નથી જોવાતું. તમે જે કીધું એ બધું જ કર્યું એણે, પણ એના હાથમાં શું આવ્યું? કારની હાર, શરમ અને પોતાની જાત પર ધિક્કાર. મારો દીકરો ખાતો નથી, પીતો નથી, કાળ મીંડ પથ્થરો પર તલવાર ચલાવીને એને પોતાના હાથ લોહી લોહાણ કરી નાખ્યા છે માયાવી. આ તો ખોટી જીદ છે. એમ તલવારથી પર્વત ના કપાય. હું જાણું છું, પણ મારો પ્રતાપ ગંગાને ગળાડૂબ પ્રેમ કરે છે, પણ ગંગાના લગ્ન પેલા કહળ સંગ જોડે થાય છે. એમાં મારા દીકરાનું પર્વત જેવું સ્વમાન ઘવાય છે માયાવી. તમે કાંઈક કરો, તમે કાંઈક કરો. લગ્ન ક્યારે છે? કહળના ઘરે રામનવમીની પૂજાની પૂર્ણાહુતિ થાય એટલે તરત જ. શું બોલ્યા? શેની પૂજા? રામનવમીની પૂજા.
એમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીની મૂર્તિની પૂજા કરવાની હોય અને પછી છે ને હનુમાન ચાલીસા ગાવાની હોય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. અરે ભાસ્કર, શેની પૂજા મેં પૂછ્યું તું તને, પણ તું તો પૂજા જ કરવા માંડી ગયો. આ સ્થાન પર કલિરાજ સિવાય બીજા કોઈ ઈશ્વરનો મહિમા નહીં ગાવાનો. હજુ પેલા કૃષ્ણ ભક્તની કોઈ ફાળ મળી નથી. ત્યાં વળી રામ ભક્ત કોણ? હું એ નામ કહું તો તમે શું કરશો માયાવી?